આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે। રાષ્ટ્રીય અધિવેશનને લઈ ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારીઓ પણ છે। પ્રદેશ કોંગ્રેસે અધિવેશન માટે પોસ્ટર રિલીઝ કર્યું છે। ગાડી પાછળ પ્રચારાત્મક સ્ટીકર લગાવ્યા છે। ન્યાય પથ સ્લોગન સાથે મળશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। 2 દિવસ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે અધિવેશન। દેશની સામાન્ય જનતાના પ્રશ્નો પર કોંગ્રેસના દિગ્ગજો મંથન કરશે। સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ મળી યુસીસી કમિટીની બેઠક। યુસીસીના કાયદાને તમામનું સમર્થન મળ્યું છે। વિવિધ સમાજ અને સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે। તમામે કમિટી મેમ્બરના સૂચનો પણ સાંભળ્યા। કલેક્ટર અને યુસીસી કમિટીના સભ્યોની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ। જેમણે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કર્યો છે એ વ્યક્તિએ ડિટેલમાં વાત કરી છે અને અમારા બધા જે લોકો પણ અહીંયા હાજર હતા એ દરેકને સંતોષ છે કે આ કમિટી જે કંઈ કરશે કોમન સિવિલ કોડ માટે એ ગુજરાત માટે યોગ્ય રહેશે। કોઈ પણ જાતના જ્ઞાત જાત ધર્મ ભેદ વગર બધાને એક તાટણે બાંધવાનો પ્રયત્ન એ સાચા અર્થમાં સારો છે। દરેક સંપ્રદાયના દરેક ધર્મના મહિલાઓ હોય બાળકો હોય એ લોકોને સમાન હક મળે અને પૂરું રક્ષણ મળે એ પ્રકારનો આ જે યુસીસી લાવવામાં આવે છે।